हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो चलो छोकराओ, कॉर्पोरेट अकाउंटनी अंदर આપણે આજે બોનસ શેરનું ચેપ્ટર સ્ટાર્ટ કરશું અને બોનસ શેરના ચેપ્ટરની અંદર તમે જે કંપની બોનસ આપે છે ને, બોનસ શેર, તે વિશે આપણે શીખશું. ઓકે, તમે જોયું હશે કે ઘણી બધી કંપનીઓ અમુક વખત બોનસ શેર આપે છે પોતાના શેર હોલ્ડરને. ઓકે, તો એ બોનસ શેર જે આપવામાં આવે છે તેની પ્રોસેસ શું છે અને એના નિયમ શું છે, તેની આમનોંધ શું છે, એ બધું આપણે શીખશું. ઓકે, તો જો બોનસ શેર, તમારા ચેપ્ટરનું નામ છે, આપણે સૌથી પહેલાં કોર્પોરેટમાં બોનસ શેરથી શરૂઆત કરશું. અને બોનસ શેર જે છે એ છોકરાઓ તમને જ્યારે ચેપ્ટરની અંદર બોનસ આપવાની વાત આવશે ને શેર હોલ્ડરને, તો બે રીતે બોનસ આપવાની વાત આવશે. ઓકે, એટલે સમજો તમારી પાસે જે ચેપ્ટરમાં ક્વેશ્ચન આવશે તેમાં બે બોનસના પાર્ટ પર છે. ઓકે, એમાં સૌથી પહેલાં જે તમારું બોનસ આવશે તે આવશે પૂરેપૂરા ભરપાઈ થયેલા બોનસ શેર આપવા. ઓકે, શું આપવા? પૂરેપૂરા ભરપાઈ થયેલા બોનસ શેર આપવા. બોનસ શેર. ઓકે, એટલે તમે એઝ અ કંપની તમારા શેર હોલ્ડરને બોનસમાં શેર આપો છો. ઓકે, અને બોનસ શેર છે ને છોકરાઓ ફ્રીમાં આપવામાં આવે છે. એટલે કંપની બોનસ શેર માટે કોઈ પણ પૈસા લેતી નથી શેર હોલ્ડર પાસે. તમે 12મા ધોરણમાં શીખ્યા હશે કે તમે શેર બહાર પાડો એઝ અ કંપની તરીકે, તો તમે અરજી મંગાવો, મંજૂરી મંગાવો, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, તે રીતે તમે જે શેર બહાર પાડો છો તેવી જ રીતે બોનસ શેર જ્યારે આપવામાં આવશે ત્યારે કોઈ પણ પૈસા કંપની તમારી પાસે લેતી નથી, બસ તમને ખાલી શેર આપી દેશે. એટલે શું થશે સમજો કે તમારા જે ડીમેટ એકાઉન્ટ છે ને શેરનું, એમાં તમારી પાસે સમજો કોઈ કંપનીના 100 શેર છે. ઓકે, હવે સમજો એ કંપની તમને બોનસ આપ્યું, તો કંપનીએ સમજો 2 શેર પર 1 શેર બોનસમાં આપે, બરાબર, એવી જો જાહેરાત કરે કે હા એઝ અ કંપની કોઈ છે તે શું કહે છે કે 2 શેર પર અમે 1 શેર બોનસમાં આપશું, તો તમારી પાસે 100 શેર છે, તો તમારા ડીમેટ એકાઉન્ટમાં છે ને બીજા 50 શેર ફ્રીમાં એડ થઈ જશે એઝ અ બોનસ શેર તરીકે. એટલે તમારી પાસે હવે 150 શેર થઈ જશે. આ 50 શેર માટે તમારે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, તમે આ 100 શેર ઓલરેડી ખરીદીને બેસેલા છે. ઓકે, તો આ જે થશે પ્રોસેસ, એક કંપની જ્યારે શેર આપશે ત્યારે કઈ આમનોંધો કરવાની આવશે તે આપણે શીખવાનું છે. ઓકે, ને બીજું આવશે અધૂરા ભરપાઈ. શું આવશે? અધૂરા ભરપાઈ થયેલા શેરને પૂરા ભરપાઈ. ઓકે, પૂરા ભરપાઈ કરવા બોનસ આપવું. ઓકે, સમજાયું? હવે આ જે બે મેથડ છે ને તેને આપણે એકદમ ડિટેલમાં સમજશું. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લેશું અને એક એક્ઝામ્પલ લઈને સમજશું અને પછી આપણે એના જે થિયરી છે તે પણ સમજી લેશું. સમજો છોકરાઓ કે તમને છે ને XYZ કંપનીની કોઈ બેલેન્સ શીટ આપેલી છે. આ XYZ લિમિટેડની કોઈ પણ પાકા સરવૈયાની ડિટેલ આપેલી છે. ઓકે, સમજો આ 31/3/2022ના રોજનું પાકું સરવૈયું છે કોઈ XYZ કંપનીનું. હવે સૌથી પહેલાં તમારે એ ચેક કરવાનું છોકરાઓ એક્ઝામમાં કે જ્યારે પણ કોઈ પણ દાખલો આવશે અને બોનસ શેર આપવાના છે, તો તમારે પહેલાં ચેક કરવાનું કે આ 40,000 શેર છે. ઓકે, એ 40,000 શેર પર પૂરેપૂરા પૈસા આવી ગયા છે. જો 40,000 ગુણ્યા 10 કેટલા થઈ ગયા? 4 લાખ. પૂરા ભરપાઈ થયેલા હોય તો જ તમે બોનસ શેર આપી શકો. હું શું કહું છું? શેર પૂરા ભરપાઈ થયા હોય ને તો જ તમે બોનસ શેર આપી શકો. જો 40,000 પર 10 રૂપિયા પૂરેપૂરા આવી ગયા છે તો બિલકુલ 4 લાખ રૂપિયા થાય છે, તો હવે તમે બોનસ શેર આપી શકો. તો આ XYZ કંપની છે ને તે શું કરશે કે પોતાના શેર હોલ્ડરને સમજો
કે પોતાના શેર હોલ્ડરને તમને આવી રીતે દાખલામાં નીચે લખેલું આવશે કે 4 શેર પર 1 શેર બોનસ આપશે. તમને આવી રીતે નીચે દાખલામાં લખેલું હોય કે 4 શેર પર 1 શેર બોનસ આપશે. તો તમારે શું વિચારવાનું, 4 શેર પર 1 શેર બોનસ આપશે ને, તો કંપની 40,000 શેર માર્કેટમાં ઇસ્યુ કરેલા છે, બરાબર. તો 4 શેર પર જો કંપની 1 શેર બોનસ આપશે તો કંપનીએ તો માર્કેટમાં 40,000 શેર ઇસ્યુ કરેલા છે, તો કેટલો બોનસ આપશે? બોનસ કેટલો આપશે? તો તમે કહેશો કે સર 10,000 શેર બોનસ આપશે. કેટલા? 10,000 શેર. અને 1 શેરની કિંમત કેટલા રૂપિયા છે? તો બોલે કે સર 10 રૂપિયા. 1 શેરની કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો તમારી કેટલી મૂડી થઈ? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાની મૂડી થઈ ગઈ. ઓકે, જેને આપણે ઇક્વિટી શેર મૂડી કહીશું. અગર જો છોકરાઓ આ જ શેર તમે પૈસા લઈને વેચો, પૈસા લઈને, તો શું થશે ખબર છે? આ 4 લાખ છે એમાં 1 લાખ ઉમેરાઈ જશે, કારણ કે તમે શેર બહાર પાડ્યા પૈસાથી, ને તમારી પાસે જે અહીંયા રોકડ આવશે ને તેમાં પણ 1 લાખ ઉમેરાઈ જશે ને નવું પાકું સ્વરૂપ બનશે. જો તમે પૈસાથી શેર બહાર પાડીને નવા શેરના પૈસા લેવો તો ઓકે, અને તમારું પાકું સ્વરૂપ બંને બાજુ પાછું ટેલી પણ થઈ જશે, નવું પાકું સ્વરૂપ જે તમે બનાવશો તે. સમજાય છે? પરંતુ આપણે તો પૈસા લેતા નથી ને છોકરાઓ, બોનસ છે. તો બોનસ હોય તો તમારી પાસે બોનસ આપવાથી શેરની સંખ્યા શું થઈ જશે? વધી જશે, બરાબર. જે અત્યારે 40,000 શેર છે એ કેટલા થઈ જશે? હવે 50,000 શેર થઈ જશે, કારણ કે આપણે બીજા 10,000 શેર બોનસમાં આપ્યા આપણા શેર હોલ્ડરને. એટલે જેની પાસે 40,000 શેર હશે કંપનીના, તેની પાસે બીજા 10,000 શેર વધી ગયા હશે. ઓકે, સમજાયું? તો કંપની પાસે જે નવું પાકું સ્વરૂપ બનશે એમાં અહીંયા 5 લાખની મૂડી બની જશે, 1 લાખ વધી જશે મૂડીમાં. સમજાયું? તો સવાલ એ છે કે સર આપણે પૈસા લીધા નથી એટલે રોકડ તો આવી નથી, તો તમારી પાસે મિલકત બાજુ તો જે હતું તે જ રહેશે, જેમ કે 4 લાખ, પછી આ 1,50,000, પછી આ 80,000, ઓકે, પછી આ 2 લાખ, આ બધું તો સેમ જ રહેશે. કોઈ ચેન્જીસ થશે નહીં? થશે. ઓકે, એટલે જો મિલકત બાજુ તો છોકરાઓ કંઈ ચેન્જ થવાનું જ નથી. મિલકત બાજુ તો તમારી પાસે કેટલી મિલકત રહેવાની છે? 8,30,000 જ રહેવાની છે, કારણ કે તમે બોનસ શેર આપો છો તો તેનાથી તમારી પાસે કોઈ પૈસા આવતા નથી. તો હવે રહી વાત એ કે સર તો પછી આ 4 લાખના 5 લાખ થશે તો તમારું જે આ સાઈડનું જે ટોટલ આવશે, ઓકે, તે 8,30,000 થી પણ તો 1 લાખ વધી જશે. બોલે કે નહીં, એ નહીં વધશે. એનું કારણ છે કે જ્યારે બોનસ શેર આપવામાં આવે ને ત્યારે બોનસ શેર માટે છે ને કંપની તેની અનામત અને વધારાનો શું કરે છે? ઉપયોગ કરશે. અનામત અને વધારાનો ઉપયોગ કરશે, અને જેટલું તમે બોનસ આપશો ને એટલું અનામત વધારાની અંદર જે અનામતો છે ને તેનો ઉપયોગ કરવાથી અનામતો ઓછી થઈ જશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, જો તમે આમાં 1 લાખનું બોનસ આપ્યું ને, 1 લાખનું બોનસ આપ્યું ને, તો કંપની શું કરશે? આ 1 લાખનું સામાન્ય અનામત શું કરી દેશે? ઓછું કરી દેશે. એટલે તમારી પાસે અહીંયા 80,000 આવી જશે, અને અહીંયા 1,50,000 ના 1,50,000 નથિંગ, કંઈ ચેન્જીસ નથી. અને આ 1 લાખના 1 લાખ, એટલે તમારી પાસે જે નવું પાકું સર્વે બનશે ને તેનું પાકા સર્વેનું ટોટલ જો ચેન્જ નહીં થશે, ટોટલ કરીને જોઈ લો, હજુ પણ એ જ ટોટલ છે 8,30,000 ના 8,30,000. ઓકે, ક્લિયર? સમજ પડી વાત શું છે તે? ઓકે, તો હવે છોકરાઓ આ બધી બાબતોની આમનોંધ શું કરશું? તો જો એ આમનોંધ જ આપણે શીખવાની છે. તો આજે આપણે 1 લાખના શેર બોનસમાં આપ્યા ને તેની આમનોંધ કરવી પડશે, અને આ આમનોંધ કરવા માટે આપણે એ ચેક કરવું પડશે કે આ બોનસ કયા અનામતમાંથી આપવામાં આવે છે? તો સામાન્ય અનામતમાંથી આપવામાં આવે છે, બરાબર. તો આપણે શું આમનોંધ કરશું? તો પહેલી આમનોંધ કરશું સામાન્ય અનામત
ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા. કેટલું બોનસ આપ્યું આપણે અત્યારે દાખલામાં જોઈએ તો 1 લાખ, અને અહીંયા કેટલું આપ્યું 1 લાખ, બરાબર. અને બીજી જે રકમ આવશે તેમાં શું થશે તો એમાં લખશું ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર કેટલો 1 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલો આવશે 1 લાખ. એટલે તમે જેવું અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરશો ને છોકરાઓ, એટલે તમારી પાસે શું થશે ખબર છે, આ 4 લાખના 5 લાખ થઈ જશે. અને તમે જેવું સામાન્ય અનામત ખાતે ઉધાર કરશો ને એટલે 1,80,000નું સામાન્ય અનામત છે ને તે ઘટીને 80,000 થઈ જશે. સમજાયું? એટલે આટલો ચેન્જીસ થઈ જશે. અને આ જે તમે બોનસ આપ્યું ને તે પૂરેપૂરા ભરપાઈ થયેલા શેરને બોનસ આપ્યું, જેના પૂરેપૂરા પૈસા આવી ગયેલા તેને આપણે એક્સ્ટ્રા બોનસમાં શેર આપ્યા. થયું? એટલે સમજો તમે બોનસ શેરની આમનોંધ જે કરશો તે પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર જો આપવાના હોય, પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર જો તમારે આપવાના હોય તો તેના માટે શું કરવાનું રહેશે? જો સમજો, તમારે અહીંયા લખવાનું કે સામાન્ય અનામત ખાતે ઉધાર. ઓકે, એટલે કયા કયા અનામતમાંથી બોનસ આપવાનું આવશે તે પણ હું તમને લખાવીશ. પહેલાં તો જો સામાન્ય અનામતમાંથી બોનસ આપે તો સામાન્ય અનામત ખાતે ઉધાર. પછી જો કદાચ એવું બી બને કે આપણે સામાન્ય અનામત નહીં હોય તો નફા નુકસાનમાંથી પણ બોનસ આપી શકીએ, તો નફા નુકસાન ખાતે ઉધાર. પછી એવું પણ બની શકે છોકરાઓ કે આપણી પાસે નફા નુકસાન ખાતામાં જે પૈસા હતા, જે અનામત હતું તે ઘટી પડ્યું, તો આપણે જામીનગીરી પ્રીમિયમનો પણ ઉપયોગ કરી શકીએ. જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઓકે, પછી એવું પણ બની શકે કે જામીનગીરી પ્રીમિયમના જગ્યા કોઈ બીજું અનામત હોય તો એનું નામ છે મૂડી પરત અનામત. તો આ ખાતે પણ આપણે ઉધાર કરી શકાય. એટલે હજુ હું તમને લિસ્ટ બતાવીશ. એટલે તમે સમજો એક અનામતના જગ્યાએ અલગ અલગ અનામતનો ઉપયોગ કરીને પણ તમે બોનસ શેર આપી શકો છો. એટલે સમજો તમે આ રીતે બોનસ શેર આપી શકો. અને તમારે જમા શું કરવાનું તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા. બીજી આમનોંધ શું આવશે તો ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઓકે, અને ઘણી વખત બોનસ શેર જે આપવામાં આવે ને તે પ્રીમિયમે પણ આપવામાં આવે. પ્રીમિયમ તો તમને ખબર છે, આપણે ઇક્વિટી શેર 10 રૂપિયાનો હોય તો આપણે 10ના જગ્યાએ 12 રૂપિયા પર વેચીએ, 13 રૂપિયા પર વેચીએ, તો જે એક્સ્ટ્રા છે એ પ્રીમિયમ. તો તેવી રીતે બોનસ પણ આપવામાં આવે. તો અહીંયા લખાશે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઓકે, ચાલો, આટલું કામ તમારે કરવાનું છે જો પૂરા ભરપાઈ થયેલા શેરને બોનસ આપશું તો. ઓકે, પૂરા ભરપાઈ થયેલા શેરને બોનસ આપશું તો તમારે આ કામ કરવાનું છે. હવે છોકરાઓ આપણે અધૂરા ભરપાઈ થયેલા શેરને બોનસ આપશું. કે અધૂરા ભરપાઈ થયેલા શેર. તો અધૂરા ભરપાઈ થયેલા શેરને જો બોનસ આપશું તો એમાં શું આમનોંધ આવશે? બોલો, એમાં શું આમનોંધ આવવી જોઈએ? અધૂરા ભરપાઈ થયેલા શેર એટલે છોકરાઓ કે જે એવા શેર કે જેના પર છે ને આખરી હપ્તો છે ને મંગાવવાનો બાકી હોય. આખરી હપ્તો શું હોય? મંગાવવાનો બાકી હશે. એટલે જે પેલો છેલ્લો હપ્તો શેર પર મંગાવવાનો હોય ને તે મંગાવેલો નહીં હોય, એ બાકી હોય. ઓકે, તે મંગાવવાનો બાકી હોય. તો તમારે શું કરવાનું છે? તો જો આ રીતે તમારે એન્ટ્રી કરવાની આવશે.
તો જો જે છેલ્લા હપ્તાના પૈસા બાકી હોય ને તે છેલ્લો હપ્તો મંગાવવા કરતાં એ છેલ્લો હપ્તો માફ કરી દેવામાં આવે, બરાબર. જેમ કે સમજો કે કોઈ શેર છે જેના પર આપણે 10 રૂપિયા હતા, 10 રૂપિયાના જગ્યા પર 8 રૂપિયા મંગાવેલા, તો આ 2 રૂપિયા જે મંગાવવાના બાકી હોય ને એ 2 રૂપિયા કંપની શું કરી દે? માફ કરી દે, કે જવા દો આપણે બોનસ આપી દઈએ. તો એમાં શું થશે કે હવે 2 રૂપિયા કંપની તમારી પાસે માંગશે નહીં અને તમારા શેર જે 8 રૂપિયા ભરેલા ને તે પૂરા ભરપાઈ કરી દેશે. તો કઈ રીતે? તો એન્ટ્રી એની થશે આ રીતે, જો સામાન્ય અનામત અનામત ખાતે શું આવશે? ઉધાર. ઓકે, પછી આવશે છોકરાઓ નફા નુકસાન ખાતે ઉધાર. ઓકે, અને તે ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે જમા. ઓકે, બીજી એન્ટ્રી શું આવશે? તો આપણે આખરી હપ્તો મંગાવવાનો હતો, બાકી હતો, બરાબર. તો શું આવશે? આખરી હપ્તા ખાતે ઉધાર. ઓકે, તે ઇક્વિટી શેર હોલ્ડરના ઇક્વિટી શેર મૂડી ખાતે. ઓકે, ઇક્વિટી શેર મૂડી ખાતે. અને ત્યાર પછી આ આખરી હપ્તો છે ને છોકરાઓ, એ આપણે મંગાવવાનો નથી. આપણે આ આમનોંધ કરશું, પછી આપણે જો પૈસા માંગવાના હોય તો બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે જમા આવે, પરંતુ અહીંયા તો આપણે પૈસા લેવાના જ નથી. તો શું આવશે? ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે. એટલે તમે જે અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરનું બોનસ ખાતું તમે અહીંયા જે જમા કર્યું છે ને, એ તમારે અહીંયા શું કરવાનું છે? પહેલાં ઉધાર કરવાનું, અને તે આખરી હપ્તા ખાતે શું આવશે? જમા. તમે જે અહીંયા આખરી હપ્તા ખાતે ઉધાર કર્યું હશે તે અહીંયા જમા થઈ જશે. ઓકે, એટલે છેલ્લી આમનોંધ શું થશે ખબર છે? આ ઉધાર થઈને આ જમા થઈ જશે. કમ્પ્લીટ. તો જ્યારે શેર અધૂરો ભરપાઈ હોય ને ત્યારે આ રીતે બોનસ અપાશે, અને શેર જો પૂરો ભરપાઈ હશે ને તો છોકરાઓ કઈ રીતે બોનસ અપાશે? તો જો પૂરો ભરપાઈ હશે તો આ રીતે બોનસ આપશું, અને અધૂરો ભરપાઈ શેર હશે ને તો આ રીતે બોનસ આવશે. અને જેટલો અધૂરો ભરપાઈ છે ને એટલું જ બોનસ આપશું અધૂરા ભરપાઈ શેરને. ઓકે, હવે એક બીજી વસ્તુ છે કે અધૂરા ભરપાઈ શેરમાં તમને એક નોંધ જે હું તમને અત્યારે લખાવું છું તે યાદ રાખવાની છે. તમે એક વસ્તુ જોયું હશે કે અધૂરા ભરપાઈ શેરમાં છે ને મેં જામીનગીરી પ્રીમિયમ અને મૂડી પરત અનામત છે ને એ લખ્યું નથી. જો લખ્યું નથી લખ્યું, એનું કારણ છે. એનું કારણ શું છે? તો જો હું તમને અહીંયા નોંધ લખાવું છું, એ નોંધ સમજજો. જામીનગીરી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ. ઓકે, અને મૂડી પરત અનામત, જામીનગીરી પ્રીમિયમ અને મૂડી પરત અનામત માંથી અધૂરા ભરપાઈ ઇક્વિટી શેરને બોનસ આપી શકાય નહીં. ઓકે, ધ્યાન રાખજો, જ્યારે પણ તમારો શેર અધૂરો ભરપાઈ હશે તો જામીનગીરી પ્રીમિયમ અને મૂડી પરત અનામત છે ને આ 2 ખાતાનો ઉપયોગ તમારે કરવાનો નથી. ઓકે, ધ્યાન રાખજો, જામીનગીરી પ્રીમિયમ અને મૂડી પરત અનામત આ 2 માંથી તમારે અધૂરા ભરપાઈ શેરને બોનસ નથી આપવાનું. ઓકે, કમ્પ્લીટ. તો આ થઈ ગયો તમારો જે બોનસ શેરના અંદર જે કોન્સેપ્ટો છે તે. ઓકે, હવે છોકરાઓ આ બોનસ શેર જે છે એ બોનસ શેરના અમુક પ્રાપ્તિ સ્થાનો છે. તમને એક્ઝામની અંદર બોનસ શેરના પ્રાપ્તિ સ્થાનો પૂછાય. ઓકે, બોનસ શેરના પ્રાપ્તિ સ્થાનો. ઓકે,
છોકરાઓ પ્રાપ્તિ સ્થાનોનો મતલબ શું થશે કે આપણે કયા અનામતનો ઉપયોગ કરીને બોનસ આપી શકીએ. તો એમાં પહેલું અનામત કયું? તો એમાં પહેલું અનામત આવશે નફા નુકસાનની જમા બાકી. નફા નુકસાનની જમા બાકી. બીજું શું આવશે? સામાન્ય અનામત. ઓકે. ત્રીજું શું આવશે છોકરાઓ? ત્રીજું આવશે કોઈ પણ એવું અનામત જે નફામાંથી ઊભું કરવામાં આવેલું હોય. ઓકે, એટલે કે અનામત કે જે નફામાંથી ઊભું કરવામાં આવેલું હોય. ઓકે, પછી ડિબેન્ચર પરત કરવા ઊભું કરેલું સિકિંગ ફંડ. ઓકે, શું આવશે? ડિબેન્ચર પરત કરવા ઊભું કરેલ સિકિંગ ફંડ. ઓકે, સિકિંગ ફંડ. ઓકે, અથવા તો અહીંયા લખાશે કે ડિબેન્ચર પરત નિધિ. ઓકે, શું કહેવાશે? ડિબેન્ચર પરત નિધિ. પરંતુ યાદ રાખજો છોકરાઓ, ડિબેન્ચર પરત કર્યા બાદ, બરાબર, ડિબેન્ચર પરત કર્યા બાદ આવી રીતે લખીશ. એટલે કે આ અનામત છે ને એ ત્યારે જ ઉપયોગ થશે બોનસ માટે કે જ્યારે ડિબેન્ચર પરત થઈ ગયા હોય તો. ઓકે, ચલો ત્યાર પછી પાંચમો પોઈન્ટ, એમાં આવશે મૂડી પરત અનામત ખાતું. ઓકે, મૂડી પરત અનામત ખાતું. અને છઠ્ઠું શેર પ્રીમિયમ ખાતું. શેર પ્રીમિયમ ખાતું ને છે ને એને જામીનગીરી પ્રીમિયમ બી કહેવાય. શેર પ્રીમિયમ ખાતું. પછી સાતમો પોઈન્ટ મૂડી નફો. મૂડી નફો જેવો કે નોંધણી પહેલાનો નફો. જેમ કે તમે કંપની ખોલો ને તો કંપનીની નોંધણી કરે ને એ નોંધણી થયા પહેલા, કંપનીની નોંધણી થયા પહેલાનો જે નફો આવશે ને તેમાંથી પણ તમે બોનસ આપી શકો. અથવા તો ધંધો ખરીદતા થયેલ નફો, ઓકે, તેમાંથી પણ તમે બોનસ આપી શકો. અથવા તો કાયમી મિલકતના વેચાણથી થતો નફો. આટલા પ્રાપ્તિ સ્થાન છે જેમાંથી તમે બોનસ આપી શકો. પરંતુ હજુ પણ અહીંયા 2 પોઈન્ટ પાછા યાદ રાખવાના જ છે તમને, જે મેં તમને ઉપર નોંધ લખાવેલી જ છે કે આ જે છે ને તેમાં ક્યારે પણ અપૂર્ણ ભરપાઈ શેરને બોનસ નહીં અપાય. ઓકે, એટલે આ 2 અનામત છે તેમાંથી અપૂર્ણ ભરપાઈ શેરને બોનસ અપાશે નહીં. ઓકે, તો લખાશે કે ફક્ત પૂર્ણ ભરપાઈ શેરને બોનસ આપવા ઉપયોગ કરવા. ઓકે, આ 2 અનામતનો ઉપયોગ તમારે ફક્ત પૂરા ભરપાઈ શેરને જ બોનસ આપવા માટે ઉપયોગ કરવાનો. ઓકે, તો છોકરાઓ આ થયો તમારો બોનસ શેર જે છે તે ચેપ્ટરના બધા કોન્સેપ્ટો. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બોનસ સિવાયની અમુક ઘણી બધી એન્ટ્રીઓ છે જે તમને ક્વેશ્ચનની અંદર આવશે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને કમ્પ્લીટ કરશું. ઓકે, અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું. ગુડ બાય એન્ડ ટેક કેર.